શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 799 ગડાધર તારીખ 11/3/1984। સમર્પણતાનો ભાવ આ બાપજી આપણને વિશેષ કરી અને જો આ સંસારમાં રહી અને જો ભક્તિ કરવી હોય, સમર્પણતાનો ભાવ આવે તો સહી દશા થાય. આ બધું પરમાત્માનું છે, પરમાત્માને અર્પણ કરવું તો આપાપણું મટી જાય, સ્વચ્છંદ મત ના મટી જાય, ઊંઘ મારું બે મટી જાય, બધા તું તારું થઈ જાય. તો સમર્પણ વર્તાય. હું ધરતી તારી, પાણી તારું, પવન તારો, સૂર્ય તારો, ચંદ્ર તારો, દેહ તારો, દેહમાં સત્તા તારી. આ જે કોઈ માણસો ઘી દૂધ અનાજના કણ બનાવનાર કે સર્વમાં સત્તા તારી તું છે. મનવશમાં તું ફેવરે છે. મારા નિમિત્તે ક્રિયા થતી હોય, જો આપણા અત્યારે છીએ રામજી બાપાનું યોગ બળશે, આપણે બધા થોભલા બાકડા છે કે આ થોભલા એ વાંચીએ. અને વળી આ ગોમ શું છે? આ ગોમ ગળાધર આ ગળાધર માં જે આપણે આ છીએ અને આ વસ્તુ બધી ગળાધર ની છે, આપણે કોઈ નથી. તો જો વિતાડે છે હે સમર્પણતા કહેવાય. રવાનું છે ખરું, હૃદય રવાનું છે. આ મુદત્યું છે, આ જમીન જીવન મુદત્યું છે. પણ જો આ ઘર ભાળીએ, ઢોરો ભાળીએ, સુરો ભાળીએ, ખેતર ભાળીએ, કુવા ભાળીએ, પાવઠ ભાળીએ, બધા ધનમાલ ના મિલકત ના બધા ખજાના ભાળીએ છીએ, પણ સ્વ ભાળી વચ્ચે મૂકી જાય કોઈ ના. આપણે જો સમર્પણતા વર્તે છે, એ ખાવાનું, નાહવાનું ને સત્સંગ આટલું જ કોમ છે. આપણે એ સમર્પણતાનો ભાવ વર્તે છે, એ આપણે વહ્યા છીએ, જે ખૂટા પર ગણા છીએ એ ખૂટા સમર્પણતા થવી જોઈએ. આ હું નથી, આ હું નથી, ના મારું નથી. એ જગ્યા ઉપર જેને હૃદય ભગવાન ને આવ્યું હોય, બલિરાજા ની વાત કરતા હતા. બલિરાજા એ શું કર્યું હતું? હૃદય ભગવાન ને આવ્યું. જનક રાજા એ શું કર્યું હતું? વિજયી થવાની શક્તિ પડી થી મળે, પણ એ દશાના પુરુષ ન મળ્યા. આ બાવજી વાત કરી કે દશાના પુરુષોનું સેવન ન થાય ત્યાં સુધી આ દશા પ્રાપ્ત થાય નહીં. કેટલા વર્ષ? 12 વર્ષ 88 આયુષ્યની સેવા કરી છે, પણ દશાના પુરુષ નતા તો આ ગોઠ છૂટી નથી જનક રાજાને. પણ દશાના પુરુષ અષ્ટાવક્ર મળ્યા એ વખત પેલા બધા છોડી મળ્યા છે. તારે પગ ને બ્રહ્મ ઉપદેશ છે કે ને ખટવાંગ રાજા. આ તો આ લોબી થોડી મુદત ગણીએ છીએ, પણ જો તૈયાર થયેલો આત્મા હોય તો છૂટતા વાર લાગતી નથી. પાપે થવા માટે શું કરવું એ આપણા આ બધો પ્રશ્ન છે. જો ભગવાનનું ભગવાનને અર્પણ કરતા થો તો મન શાંતિ આપતી થાય, મન નિર્વેરવર્તી થઈ જાય, નિર્મળ ભાવ થઈ જાય, દરેક નું હિત ઈચ્છાનો ભાવ થાય. અહંતા ને મમતા થાય છે તો અહંતા મટી જાય, મમતા મટી જાય, ક્ષમતા આવે. એ પરમાત્મા બધા તમે છો ના બધું તમારું છે. જો જુઓ તો મોથી શાંતિ આવે, મોથી જવાબ આવે. તમારા આત્મા જે છે એ તો પડકાર થાય, પણ મામાનો જવાબ મળે કે હા પરમાત્માનું છે. કેનું છે આ ગોમ? અત્યારે ખાતરી આવે છે કે આ ગોમ આપણું નથી. કેનું છે કે આ ઘર ઉતર્યા છે, ઘર કેનું છે? આ મેળાવો કરનાર પછી નિષેધ આપણને લાગે છે કે એ જ્ઞાની નિયમ કહેવાય કે વર્તમાનમાં આપણો આત્મા બંધનમાં ન આવે એવું વર્તમાન નું ક્રમ થાય, એ સત્કર્મ કહેવાય. વર્તમાન નું કર્મ આપણા આત્માને બંધનમાંથી મુક્ત કરે. જો આપણે મળીએ છીએ સુતા હે ને રહીએ છીએ, પેલું વ્યવહારિક જ્ઞાન છતાં કરતો આપણું છે, આપણે તો હૃદયના મેળવવામાં આવ્યા છીએ, લેવા દેવા કોઈ નથી. આ વ્યવહારિક જ્ઞાન છે એવું તમારો ચેતન જે હંસ છે, આત્મા અમરદેવ અને એનું ઘર પરમાત્મા છે. આ જો ખ્યાલ આવે તો આપણને જંજાળમાંની વચ્ચે છૂટી પડે, નિજ ધર્મ કહેવાય. આ વર્ગી રાશિએ પરધર્મ કહેવાય. આપણે આ છીએ અને આ ગોમ ને ભાગી નાખવું હોય તો શું વાર લાગે? આપણે તો ઘણા છીએ, ગોમ વાળા તો ઘણા બેઠા ને. જો આપણે ઊંઘો કરીએ તો ગોમ વાળા નાહી જવું પડે, પણ આપણે ઊંઘ કરાય. જો તમારા હાથમાં શું કે છે આપણે દર્શન કરવા આપણે બોલાય ને ઉતાર્યા ના ઋણી છીએ.
એ આપણને આહાર પાણી આવીને સત્સંગ કરીને યોગતા લાયકાતા દર્શન કરવા સારું આપણને બેઠા કર્યા છે. જો આ જ્ઞાન છે એ તમને રોઠક બેહાડ જશે, કોઈ હાથી કોઈ થવા નથી દેતું. જો જુઓ તો બધા ખાતરી આલે તમે આપણે કોઈ ને આપણે તો દર્શન કરવા આવ્યા છે, મહાત્માઓના દર્શન કરવા આવ્યા છે. વળી આ મહાત્માઓ છે એ મહાત્માઓના જે સ્થળ ઉપર હોય એ સ્થળ ઉપર ઘર ત્યાગ્યું, ગોમ ત્યાગ્યું, નોમ રૂપ બદલી નાખ્યું, રૂપ બદલી નાખ્યું, નોમ બદલી નાખ્યું, આટલું બદલ્યું. અને જો પર વસ્તુ ના પર આસક્ત થાય તો મહાત્માઓની શું દશા થાય? કારણ મહાત્માઓના આસક્ત એમાં થવાનું છે કે પરમાત્મા પ્રત્યે. પણ પરમાત્મા પ્રત્યે આસક્ત શાને થવાય કે દશાના પુરુષોનું સેવન કરેલું હોય, શરણ લીધેલું હોય. જો અર્જુનજી પહેલા અર્જુનજી જતા પણ પેલા હગાના ભાવ જોતા હતા અને પછી સત્સંગ કર્યા પછી હગાનો ભાવ મટી ગયો અને સેવો ભાવ આવી ગયો. આ તો કૃષ્ણ પરમાત્મા છે, ભગવાન એ મહાત્મા આ છે. પછી પશુ વિશ્વના દર્શન થયો. તમને કોઈને હજી શંકા હોય કે આત્માનું દર્શન થાય ને આત્માનું ધન થાય એ બીજાને મારી હતા? બીજા કોઈનો નાશ કરે? કાકા કુટુંબ મારી નાખે? મારી નાખ્યા હતા, ભગવાન પહાડ મારી નાખ્યા હતા. અલ્યા ભગવાન હુકમ કરતા કૃષ્ણ ભગવાન ખાધા અને પાંડવો જે ધરતીથી હવા રથ ઝરતો હતો એ ધર્મરાજા વાવે તો પહાડ મારી નાખાવે. પણ મારવાના આ બાવજીમાં ગણ્યા ને 6 વિપુલ, 100 શત્રુઓ, ક્રોધ, લોભ, મૌન, બળાઈ, મચ્છર, ઈર્ષ્યા, વેર, આ જે દેવતા અડગીઓ છે એને મારવાનું છે. જો આત્માની જાગૃતિ આવે તો આ પરત નું પર જણાય અને નિજ આત્મા દેવ ભગવાન છે, શીતળ ચંદન પરમાત્મા. એ માર્ગે જવાનો અવકાશ આપણને પ્રાપ્ત થાય, આપણી લાયકાત આવે. જો બળી રાજા હતા એટલા બળવાન હતા. આપણે આ થોડી ક્રિયા કરી અને માની લઈએ એટલે ઘણું કર્યું છે. બળી રાજા 99 યજ્ઞ કર્યા હતા, 99 યજ્ઞ કર્યા હતા પણ દશાના પુરુષ નતા મળ્યા ત્યાં સુધી આત્માનું જ્ઞાન થતું નતું. પણ ગૌમન લોકો ભગવાન આવ્યા એ વખત મહાપુરુષ મળ્યા એ વખત જે નરાવ થતો હતો તનના ભાવ, મનના ભાવ અને ધનના ભાવ. હમણાં એને કહ્યું કે પેલા હું અર્પ્યું પછી દેહ અર્પણ કર્યું, મન ને બુદ્ધિ ભગવાને માગી એ અર્પણ કર્યું તો આ ગોળ જતી નથી. પછી દેહ અર્પણ કર્યું, દેહ અર્પણ કર્યું એટલે સમર્પણતા થઈ. સમર્પણતા થઈ એટલે ભગવાન તો ખીલાવે બાર થી ભગવાન માં બેઠા જે અહંકાર મટી ગયો. હમન તું દફતર ગુમશું તો પરિબ્રહ્મ પરમાત્મા બધા દેખાવા મળ્યા. લોકો કે છે કે બલિરાજા નું બધું ભગવાન છેતરીને લઈ લીધું. ભગવાન ને ખાદ ખરી જા, ભગવાન ને ખાદ કરી બલિરાજા ને છેતરે. પણ તમે નિયમ આલો કે ની આલો ને નિયમ આલો તો ભગવાન નું છે. સૂર્યલોક ને ચંદ્રલોક ને પાતાળ લોક ને ઇન્દ્રલોક ને બધું કેનામાં છે. તમે બધા કેના છો? તત્વો કેનો છે? ભગવાન નું છે અને સમજણ પૂર્વક ભગવાન ને અર્પણ કરીએ તો આપણી ગોઠ છૂટી જાય, આપણા આત્મામાં શાંતિ આવે. વગર પાઉ ધણી પણ છે એ આપણને વિચારે છે, ભવસકર માં ફેરવે છે. તો માલદેવ રાજા ને રૂપોદેવ રાણી એ બોધ્યો છે એ વખત આ વાક્ય કહ્યું છે માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ ચાલો જી. હોઈ જાઓ સંત સીધા માર્ગ ચાલો જી. વસલો માર્ગ ગુરવા દેવા તમે સમરો અલકાદડી. વસલો માર્ગ ગુરવા દેવાનો તમે સમરો અલકાદડી. માલા હોઈ જાવ સંત સીધા માર્ગ ચાલો જી. ધર્મ કરો તો ઘણી પણ છોડો. હું રાજા અને તું મારી રોણી
આ ભાવ છે આ ઠાવ હજુ આ દેહ આધ્યાત્મિક છોડાવો. વસલો માર્ગ એટલે નિર્મળ દશાનો ભાવ, પોતાપણા સત્સંગ મત અને આગ્રહ વગરનો, આત્મા અને પરમાત્મામાં જવાનો માર્ગ. જો પરમાત્મા એ પરમાત્મા પણ આ પોતાપણું મટી જાય, સત્સંગ મત અને આગ્રહ નીકળી જાય, સમર્પણતાનો ભાવ થઈ જાય. તો જે આગળના પુરુષે આ કર્મ પ્રાપ્ત કર્યું છે, તો અત્યારે આપણે બધા જો સિબી રાજા, દશરથ રાજા, મરધ્વજ રાજા, સગારસા શેઠ, હરિચંદ્ર રાજા, નર રાજા, દમયંતી, ચુડલ, જેસર, લોયણ, લીલર, રૂપોદેવ, નિરલબાઈ, ઉંભોરાણો, આ બધા આગલા શાસ્ત્રોના નિયમો તમે જુઓ તો ખ્યાલ આવે. નર રાજા, દમયંતી, અમરીશ, ભોજ, આ શાસ્ત્રો તમે પ્રમાણ જુઓ. નિમિ રાજા, મૃગાપુત્ર, બુદ્ધ ભગવાન, ચંદનબાળા, મૃગાવતી, માતાઓમાં તમને એમ લાગે કે એને કોક કોઈ ન થાય. જેની અહંકારની વૃત્તિ આત્મામાં લય પામી ગઈ, પ્રકૃતિનો ભાવ પુરુષમાં લીન થઈ ગયો, એ મહાપુરુષ કહેવાય. પછી બાઈ હોય કે ભાઈ હોય, એ આ સતી માતાઓનું સત્યાલોક સત્પુરુષ કહે છે કે શું કહેવાય? આ મહાત્માઓને પૂછો કે પ્રકૃતિ પુરુષમાં લીન ન થાય ત્યાં સુધી આપણા પુરુષના દેશ એ વ્યવહાર પુરુષ કહેવાય, બાકીઓમાં બળા કહેવાય, પુરુષ ન કહેવાય. જાણે અહંકાર વૃત્તિ છે આત્મામાં વિલીન થઈ જાય, આત્મા દેવ સચ્ચિદાનંદ ના સ્વભાવમાં આવ્યો, એ મહાપુરુષ કહેવાય. પછી બાઈ નો દેહ હોય કે ભાઈ નો દેહ હોય, તો આપણા બધાને એટલું ખૂણે ખસકેથી ખોળી ખોળીને આટલો ભાવ બદલવા જેવો છે. આપણો અહંકાર છે એ બધા ઝેર રહે. બધા જો જુઓ તો અહંકાર જેવું કોઈ ઝેર ના ધર્મ નથી, અને અહંકાર દૂર થાય જેવું કોઈ ધર્મ નથી. આપણા બધાને બધા જેટલા જીવ છે એટલા પ્રકૃતિ ના વશ હું કરતા હું ભોગતા અને હું મારું આ ગોઠમાં પકડાયેલા છીએ. તો યોગતા અને લાયકાત લાવવા માટે આપણે બધા આત્માઓની હારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. કોઈ નિરાધાર આત્મા હોય, એને કોઈ દુધમાં ગેડી ગાય હોય, ગેડો બધ હોય, ગેડી બે હોય, કોઈ પણ જીવને આપણા પેટની ખાતર દૂધ હો એ જ પાપનું મૂળ છે. ગોરખની એક વાણી છે કે સહેજ મળ્યાશો દૂધ બરોબર, માંગ લીયાશો કોણી, ખેસ લીયાશો રક્ત બરોબર. ગોરખ બોલ્યા વાણી, સહેજ મળ્યાશો દૂધ બરોબર, માંગ લીયાશો કોણી, ખેસ લીયાશો રક્ત બરોબર. ગોરખ બોલ્યા વાણી. તાર બીજા જીવન દુઃખી અને આપણા ધન પેટ ખાતર ભેગું કરીએ. જો પરમાર્થ માટે હોય એ વાત જુદી છે. અત્યારે તમારે પરમાર્થમાં ફળ કરવાનું હોય, ભગવાન ના માર્ગમાં જવા માટે, એ પરમાર્થ માર્ગ કહેવાય. જે કર્મથી મુકાઈ જવું હોય, અહંકાર લય પામી જઈને પરમાત્મામાં લીન થવું હોય, પરમાર્થ માર્ગ કહેવાય. અને જે કર્મ સંસારનો પરિગ્રહ વધારીને ભવ સ્થિતિમાં બીજા મજવાનું હોય, મૌન મેળવવું હોય, મોટાઈ મેળવી હોય, એના માટે કોઈ જીવને ન જુઓ. પરમાર્થ નો માર્ગ છે એ અલગ માર્ગ કે ભાઈ કોઈ લેવા જવાનું. પેલા મહાત્માના હાર જો તો એ કોઈ નથી, ને આવ્યો તો એ કોઈ નથી. તમે એમ ગોડા જેવા ના મળતા. હા, તો મને કહે ગોડા જેવા બે જાય, પણ ગોડા નતા, એ સ્વભાવની સ્થિતિ હતી. હવે રામજી બાપુ હતા કે રામજી બાપાને જેને જે ફાવે કે રામજી બાપુ ગોડા થાય એ કેતા તમારો રામલો તો ગોડા જેવો છે, રામલા ની કોઈ ખબર નથી, એ પાછા કેતા એની જાતિ. બાકી એ હેમ હતા પરમાત્મા. આ અત્યારે એના રોટલા ખાય. આ ઈયાને જે શકલોનું પાણી પાડ્યું છે અને વજન મકાન નાખ્યા હશે, એ વખત આપણો શોખ વારો હોય, શકલો બકલો માં સો લોહીઓ પડી ગયેલો, એટલે એ લઈને આપણો મનુષ્ય નો અવતાર આવેલો. અત્યારે આ ભાવ જાગ્યા છે, અત્યારે આ રોટલા ખાય છે. જો આ પરમાણુ અનાવેલો છે, અત્યારે આ પરમાણુ કામ કરે છે અંતરિક્ષ પરમાત્મા. તમે એને જે માની રહેલા છે દેહના ભાવને માની રહેલા છે, પણ આપણા રક્ષણ માટે ત્રણ લોક નો નાથ ઉભા છે. હાલ તમે એના જો ઉભા છીએ તો ત્રણ લોક નો નાથ પરમાત્મા, જે ભગવાન કૃષ્ણ ભગવાન તમે કહો છો, મહાવીર તમે કહો છો, ઋષભદેવ જે તમે કહો છો, એ શક્તિ અત્યારે આ કામ કરી રહી. આ તમારા બધાના આ સેવા કરનારા છે, એના બધાના હૃદયમાં દેવો ઉતરી પડ્યા છે. અત્યારે આ ઓયને મકવાન બધો છે એ બધો ભક્તિ કરે છે. વાહન, પોહણ, ગુદરો, ગાભો, અન્ન, પાણી
જો કુવાનો પાણીએ અત્યારે ભક્તિના ઉપયોગમાં આવી જશે. જો બધાનો શરીરો સેવાના કામમાં રોકાઈ જશે. બધાનો મન ભગવાનના માટે હું સેવા કરવી મારો કઈ જશે. ધની મારું પણ છે. જો આવા ભાવ ટકાઈ રાખો, આ બોધ બીજ ભાઈ અને આનું ઉછેર શીખો તો જરૂર આપણા અંતરનો ઉગાર થઈ જાય. પણ આ ભાવ આપણે ટકતો નથી. બની રાજાએ જે હૂંપ્યું એ હૂંપ્યા શેરી પકડ્યું નથી. જનક રાજાએ જે હૂંપ્યું એ હૂંપ્યા શેરી પકડ્યું નથી. જો રામનાભાઈ ભરત હતા, એ ગાદી બેહવાનું સોનસ આવ્યું. ગુરુનું વસન, પિતાનું વસન, બધા માતાનું વસન. રામચંદ્ર એ કહ્યું હતું કે ગાદી ભરત ને બેહવાનું. જો ભરતના હૃદયમાં કે વિશ્વના કહ્યું તો રામ છું, તો ભરત અહંકારની જગ્યા જ નથી. એ રામના, વશિષ્ઠના અને બધાના ગુરુઓને બધાને ગુરુ પડ્યું ભરતના આગળ. ત્યાં વિશ્વના ધણી તો રામ કે ભરત, એટલે વશિષ્ઠ ઉભા રહ્યા. ભગવાન ને કે હું આપનું ગુણ કરવા નથી કહેતો, પણ આ વસ્તુ કે નહીં પછી તો હવે કબૂલ કરવું પડે. સર્વજ્ઞ પરમાત્મા રૂમ નું રગ નું તો દાસોહમ ભાવ શું રાખે છે? આપની જો આજ્ઞા હોય તો હું તો ભાઈ ઘટ કરું, બાકી વસ્તુ તો આપની છે. મારે 14 વર્ષમાં આજે લેવી 14 વર્ષે આવી એના કરતા તમારી ને તમારી રાખીને હું ઘટ કરું. એમ તમે અમે જો ઊંચી સમજણ પર આવ્યો તો આપણો લાયકાત આવે, આપણને ખ્યાલ આવે. ઘરના ધણી તમે નથી થો, ગોમના ધણી તમે નથી થો, શરીરના ધણી તમે નથી થો, નાતના ધણી તમે નથી થો, કુટુંબના ધણી તમે નથી થો. કોઈ વટ ચોક્કસ કરો, પણ ધણી તો પરમાત્મા ભગવાન. આ દેહ છે, આ દેહ ઉપર ધણી પણ નથી કરો. આ તો પરાયો છે, પડુમાનો બન્યો છે, પાણીની બુંદો બન્યો છે અને મટી જવાનું છે. તું મરી જવાનું છે. કારણ તું તો કોઈ ચેતન પુરુષ છે, હંસ છે, આત્મા છે. તું તો કર્મ ભોગવવા અનાયાસે આવી જશે. મનખાદેવના અવતારમાં ખોટા ગૂંથણમાં પડ્યો તો મુદન થઈ જાય. નકર ભગવાનનું હૂપી દાસોહમ ભાવ કરણ, બધામાં તુહી નો ભાવ કરણ. મીરાબાઈ ને જ્ઞાન થયું છે તાર દાસી કેટલા જે મીરાનું ભજન આવે છે એ ભગવાનની દાસી થઈને મીરાબાઈ પડે. અત્યારે વર્તમાનના પુરુષો તુલસીદાસ હતા દાસોહમ જ ભાવ. જો જ્ઞાન આવે તો મન ગુમન મચ્છર મટી જાય. શું આવે? દાસોહમ ભાવ. વલ્લાનું ઝાડ મોટું થાય એ મેસું ન ધરતી પર મૂળો નાખી. જેટલો વલ્લો મોટો થાય એનો મુરાડો ધરતીમાં પહેતો નેસો નમતું થાય. વલ્લો ઊંચો ન જાય. તાર જ્ઞાન આત્માનું જ્ઞાન થાય તમે નિર્મળ થાવ. બધા આત્માઓની માં થાવ, મોટા હૃદય વાળા થાવ. દીકરીઓ ખમતા શીખો, પુરુષો ક્ષમા વાળા થાવ. ખમતા ન આવે, નમતા ન આવે એ કર્મની સમાપ્તિ ન કરે. અને કર્મની સમાપ્તિ કોણ કરે? જો ધર્મ રાજા હતા એની ક્ષમા જુઓ, બધો કર્મ ખપાય, બધો કર્મ ખપાય પાછા ગાદી પર આવે ને ગાદીની પુનરાવૃત્તિ કરીને સ્વરૂપમાં જા, ભગવાનના લોકમાં જા. રાવણના પાહે વિભીષણ હતા. વિભીષણ સુખની ભક્તિ કરી પછી હનુમાન તો જાતા ને વિભીષણ ની ભક્તિ જાગૃતિ માં જુઆ રામ રામ તો કરતા હતા, પણ હાસી ભક્તિ જો એની ભક્તિના પ્રતાપથી રામ તો યાદ. સીતા માતા એ ત્યાં જઈ અને અશોક બાગ નો મેલ હતો એ વખત સીતા માતાની ભક્તિ છે રીતિ. તારા રામના હાથી હતી તે રામ રામ કરતા કરતા હું સીતા શું ભૂલી જાય ને રામ શું થઈ ગયું. સીતાની ભક્તિ છે રીતિ. હું સીતા શું તાર મૂકતો ભગવાન રોજ માવો એવું નતું. પણ રામ શું થઈ ગયું એ ધન અપરા તારા ભગવાન બધું મૂકી ચડાવવું પડ્યું. ને વિભીષણ તમારે એમ લાગે કે જો રાજગાદી નથી, રાજગાદી નું અભિષેક ભગવાન જ સોલ્વ કરેલું. લંકાની ગાદી કેને આવી? ભગવાન આવી. એને ગાદી નથી, ગાદી મળી પછી મંદોરી ક્યારે મૂક્યો? રાવણ ને મારી વિભીષણ નું મૂક્યો. એટલે અત્યારના લોકો તો ગોડો નું શું કહેવાય? અત્યારે જેમ જેમ વય મન લે છે
પણ આત્માના જ્ઞાન આ પસંદ જે શુદ્ધ રહેલું મન એ ભક્તના હૃદયમાં હોય. આ મહાન ભક્ત હતું પેલા, અરે વિભીષણ, તો શુદ્ધ વહીવટ કરવાનો લંકાની ગાદીનો એ આ મન હોવી એટલે શુદ્ધ વર્તી હતી. આ મન આ ભગવાન દોન કરી છે કે વસ્તુ મારી છે પણ તું વહીવટ કર. અમારે હમ શકુલ રાવણ મરી ગયો, અહંકાર મરી ગયો, અહંકાર મરી ગયો, મનોવર્તી કોઈ એમ કે પછી એ વખતે પણ મન મટી ગયું તો મને વિભીષણ નું મૂક્યું મુક્ત દશાવાળે વહીવટ કર. આપણે કહીએ છીએ કે ભગવાનનું મૂકીને સમર્પણતાના પવિત્ર કરો તો લેવા જવાનું. તમે ઘર ભરો, બાયને જાઓ, વગડે જાઓ, મજૂરી આપણી ખરી, લેવા દેવા કોઈ નહીં. પરધર્મ પાળો પણ નિજ ધર્મમાં સ્થિર રહો, સ્વભાવમાં રહો, વિભાવથી મુક્ત થો. ભક્તિનો મોટો થઈ પોતાનો સ્વભાવ જાણો, ક્ષમા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો. જો તમને એમ લાગે કે આ સંસારમાં રહીને સંતોષ રખાય અને ક્ષમા રખાય, પણ આ બધા તરી જશે, સંસારમાં રહીને તરી જાય. ક્ષમા વાળા આત્માઓ નળ ને દમયંતી ની ક્ષમા કેટલી, હરિચંદ્ર ની તારામતી ની ક્ષમા કેટલી, ચંદનબાળા ની ક્ષમા કેટલી, મૃગાવતી ની ક્ષમા કેટલી, રાજુલ ની ક્ષમા કેટલી. નિમી રાજા પેણવા આવેલો તો અને જે પેલા રથમાં ઉતરી પડ્યો, પેલા બોકડીઓને છોડી મૂક્યા અને રથ પાછો વાળ્યો. એ વખત રાજુલ તેલ સરેલી કન્યા હતી, પીઠી સરેલી કન્યા, એ કન્યા ના ત્યાગનો પ્રભાવ જોઈ અને એને લોટરી લાગી ગઈ. ઓહો, આટલું કરુણારું. એ કરુણાના હૃદયના વિચારો કરતા કરતા એને જાગૃતિ આવી આત્માની કે મારે હું ભરી ચૂકી છું, મારે બીજો પતિ જોઈતો નથી, મારે તો પતિ નું પહેરી ચૂકી છું. જો નિમનાથ જા તો રાજુલ જાવ. નિમનાથ ને જેમ કેવો જ્ઞાન, રાજુલ ને કેવું જ્ઞાન થાય. રાજ્યમતી માની વાત તો કૃપાળદેવ માગણી કરી કે રાજ્યમતી માના જેવી ધીરજ, મદાલશા માતાના આ ગુણો માગ્યા છે. ગચ્છુ કુમાર ના જેવી ધીરજ, ક્ષમા, આવા ગુણો મને પ્રાપ્ત થયો તો તમે અને અમે બધા સંસારમાં રહો તો મોટા મનવાળા થો, દરિયા જેવા દિલ વાળા થો, સમુદ્ર જેવા મનવાળા થો, હંપીલા થો. કુટુંબમાં, ગામમાં, ઘરમાં, નાતમાં સોય દેવતા હળગાય હો, વગર દેવતા એ પડી મળ્યો. અહીં આબો હળગી પછી હું કહેવાનું રહ્યું. બાયના વાળી ઓળી બાર એ તો 12 મહિને આવે, પણ યાબો ઓળી હળગતી રહે એને કોઈ ઊંઘ આવે? હે? પણ ભગવાન ની ભક્તિ કરે એના યાદીઓ રીટાડી પડી જાય કે હૃદયમાં રામ જાગ્યા, મારા હૃદયમાં આત્મા દેવ, એના બધામાં આત્મા દેવ, ના બધું પરમાત્માનું. હું તો મહેમાન આવ્યો છું, મારા 2 દંડના જીવન હારું હું કોઈથી કઠોર વસ્તુ હુકરા બોલું, કોઈથી વેર હુકરા કરું ને કર્મ કરવા તો બાદ તમારે જવું પડે. વર્તમાન વર્તે સુખ જ્ઞાની, વર્તમાન નું કર્મ સુધારે જ્ઞાની નું કર્મ કહેવાય. મુક્ત દશા નું કર્મ છે. જુઓ, ધર્મ રાજા હતા એ વર્તમાન દશામાં કેટલી ક્ષમા જાળવી છે, સેવા ઉપસર્ગો સહન કર્યા છે. ગચ્છુ કુમારે કેટલા ઉપસર્ગો સહન કર્યા છે. આ જ્ઞાનીઓનો માર્ગ જુઓ તમે. હરિચંદ્ર કેટલા ઉપસર્ગો સહન કર્યા છે. નરરાજા દમયંતી કેટલા ઉપસર્ગો સહન કર્યા છે. ઉદય ઠાસડી હાસી ભક્તિ તો પ્રાપ્ત થાય છે. આમ તો ફૂલ પાળ લાડકું હોય, બરોબર ફરતા હોય તો બરોબર ન હોય, પણ ભગવાન શાનો હોય? હંકરામય મારું જોઈને આવી એ ભગવાન અમે તારા વાના મારું કોઈ નથી, તારા વાના નથી. મહેતા ને આમ તો લાડીલો ભગત ફરતા હતા, પણ મારું કુરબાનું આવ્યું એટલે આવો હરી અનાથો ના નાથે પુષ્પો ગાળવા જાય તો હરાજ કરવાનું પેલા કહેવાય તો શું નૂતરું બધા દીધું, પણ પછી શું કરવા વખતે પછી તું થવા પડ્યું કે અમે મારો આધાર તું છે. પેલો લીધો કે કેદારો વગાડવા પેલા 10,000 પાડીએ જીપ આલીને પાછું લઈ લીધું તો પેલી ખાલી કરીને આવી જાય કે એમાં તો ઊંધરું પડ્યું છે, એમાં તો આમ શું છે. ના તો સરળ હતા તો પેલી ખાલી કરીને આજ પછી એટલા જતા બધા આવી ગયા. એ પછી ભગવાન ઉતરા પેલા કે હું ઘી આલું, પણ ભગતજી તમે ભજન ગાવ, અરે તમે ભગવાન ના હાથ તારે દરજા છે, હાસી વાત છે કે આ તો તરત પછી તો બરોબર તાર મારા હતા કે વગાડવા માંડ્યું કે તારે થઈ ગઈ. હવે હોય તો ઘેર બધું હરાજ ને બધું ભગવાન અર્થા નથી એમ વાંચતા. તમે અમથી તો ફિકર હોય તો ફરે ને
પણ હૃદયથી ભીતરની ભક્તિ થાય એ વખત ભગવાન તૈયાર છે. અણુ પરમાણુમાં બધા જો જુઓ તો હરી હરી હરીનું છે, હરી હરીનું બારી પણ શાણ સર્વથા સર્વ પ્રકારે મચ્છર વગર, મમતા વગર, અભિમાન વગર ભગવાનનું મૂઠે એ વખત ભગવાન તૈયાર છે ખડક લઈને. આખા આ શાસ્ત્રોમાં પ્રમાણ છે કે ભક્તોનું રક્ષણ ભગવાન જ કર્યું છે. જુઓ પેલા તો પણ ભગવાન શાના છે? મોમે રામ તોમે રામ ખડગ ખમ્મ વાપક રામ જહો દેખું તો રામ હી રામ એ પાડ્યા હતા એ વખત થંપાટ્યો છે બધું. એ વખત ભગવાન પ્રત્યાલ એ દ્રૌપદી તો એ તીર ખેંચો એ વખત ઓમ હાર્યો હતો કાકડી ઓમ હાર્યો હતો કરે મારી હું લતા પેલા હોવું જોયું વિશ્વ પિતા હોવું જોયું કોઈને પછી હું દાદ ન કરી પછી ભગવાન વાપર્યા. કહીએ ભગવાન મારી લાજ હાથમાં જોઈને કે હાથ ઊંચા કર્યા, હાથ ઊંચા કર્યા એમાં ખલાસ ભગવાને સંભાળી લીધું. જો 999 થી પૂર્યો છે ભાઈ જીવનું પોતાપણું હોય ત્યાં સુધી ભગવાન વેઠા એ વાત તમે નક્કી રાખજો. જો વ્યવહારના કામકાજમાં આપણા મારફતી જે ક્રિયા હોય એ તમે ક્રિયા બજાવો, સત્તા ભગવાનની દાળો વસ્તુ તો નિખાય છે. દયાળુ અને દાતાર તો પરમાત્મા છે. આપણે હું દાતાર અને દયા તમારા મહારાજે તો આપણા કર્મની ગોઠ શોભા દયા કરવાની, પોતાના આત્મા પર દયા ખાવા જોઈએ. પોતાનો આત્મા પરમાત્માને મળ્યો નથી. આવા મનખાદેવના અવતારમાં, સિયા અવતારમાં આત્મા પરમાત્માને મળે. આવા સત્પુરુષ મળ્યા તો આપણો આત્મા પરમાત્માના મેળ ન મળ્યો, સિયા અવતારમાં મળે. એક વાત વિશાળ વાત કરવા જોઈએ. આ કોઈ અવતારમાં ન બને, મનુષ્ય અવતારમાં કરવાનું છે, સમજવાનું, કરવાનું છે, મુકાઈ જવાનું, ઉતરી પડવાનું. ના આત્મા જે ભગવાન છે એમાં શાંતિ પામવાનું. આ બધા મંત્રો બોલે છે એના બધાનું અર્થ છેલ્લી શાંતિ આવે છે. ભગવતનું શાંતિ શું કરી શાંતિ કરો તમારા મંત્રોમાં? શાંતિ, બધાની શાંતિ, બધાની શાંતિ, શાંતિ શાંતિ બધું શાંતિ 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 શાંતિ. તારા આપણે બધાની શાંતિ શાંતિ કરી નાખો, હે શાંતિ 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 કરી નાખો. ગર્વ કારવ અને મૌન જો હવે પૂર્ણાવતી થાય છે અને લાઈટ બી છે એટલે આપણે કોઈ જોઈતું નથી. પણ ખરેખર તમે અને અમે પોતાના આત્માને દગો ન દેતા. તમે આ સભામાં બેઠા હો, આવા પુરુષોની વાતો સાંભળી હોય, આપણે રામજી બાપાની સહાય આપણા પર પડેલી છે. એનો પરમાણુ જુઓ ને તારે પેલા જગોણા શો હોય છે. પાલનપુર રામજી બાપુ જતા એ જગોણા વાળા ત્રણ ફેરા મોટો લઈને આવ્યા, મીરાવડો લઈને જા. અમે કોઈ આપણે જાય નથી, દેશ ભાર્યો નથી, હે દેખ્યો નથી. અને મેળાવડો કરવા તે પણ એટલો ગંધ મચાવ્યો છે. કાલે દલુજી આવીને આવ્યા હતા 3 જણા પેલા ન થયા હતા ઉંગળા હતા એવા પાછા કાલે ફેરાયા. મેળાવડો કરવાનું નક્કી કરીને જા. અત્યારે મેં મેળાવડા કરીએ છીએ. અત્યારની સત્તા કોણ કરે? આ 3 લોકનો નાથ 100 લાખ. આ સર્વજ્ઞ પુરુષની સિદ્ધિ કોણ કરે? ઓમ જુઓ તો પંચમહાલ જિલ્લાનું, ઓમ જુઓ તો આ 100 બનાસકાંઠો. તો આપણે ખોટ ખાય ખોટી છે. આપણને તો બસમાં થોભલા જેવા ઉભા કરેલા છે, આ લાઉડ સ્પીકર જેવા. બસ શું લેવા દેવાનું હજી આપણામાં કોઈ નથી. પણ એ મહાપુરુષના ગુણ જોઈ અને આપણા જીવનમાં ખેતરમાં જાઓ, ગામમાં જાઓ, ઘરમાં જાઓ, કુટુંબમાં જાઓ, સમાજમાં જાઓ, શરીરના ઉપર કોઈ સાધન ઉપર લક્ષ્મી ઉપર આસક્તિ થતી હોય એ વખત તપાસી લો કે કોણ સમામ થાય, ક્ષમાતન મોહ થાય, ક્ષમતાના આસક્તિ થાય. એ તક ખ્યાલ આવે. સદગુરુ હોય રહીને ખોવ કે ખાઈને નાલ ન થતા. જો ખાહો અને ભગવાનનું ભજન નહીં કરો તો બંધનમાં તમે આવ્યો. અને ખોવ અને ભગવાનને જ યાદ રાખો. ઘેર જઈને આ વાત જોતા શીખો. પાણી છે, પવન છે, ધરતી છે, આકાશ છે, બેહો છે, બરજા છે, પાડી છે, પાડો સસરો. પાડીમાં ને પાડામાં ફારફેર કરો, દીકરીમાં ને દીકરામાં ફારફેર કરો. એ કોઈ ભક્તિ કહેવાય? આ કોઈ માર્ગ છે? વસ્તુ પરમાત્માની કર્મ બધવાનો તમારા મારે ને તમે બધા પૈસો પગાર ને મફતમાં રહેવાનું. આહાર વિહાર સુધારજો. આહાર વિહારમાં જો બગાડો થાય તો
ધ્રમનો નાશ થઈ જાય. પછી કોઈ એનું કોઈ કહેવાનું નથી વધારે, પણ આહાર વિહાર ન બગાડતા, મહેમાન જેવા થઈને રહો ને હંપ રાખો. માતાઓ માતાઓના ધર્મ પાળો, પુરુષો પુરુષોના ધર્મ પાળો, દીકરીઓ દીકરીઓના પાળો, હાહુ હાહુના પાળો, વહુ વહુ ના પાળો, બાપા બાપ બાપ હોય, વડીલ હોય એનું મોન આલો, સાધુ સંતોને આદર મોન આલો, કોઈનું અપમાન ન કરો. જ્ઞાન દોન એ તો ઘણું શ્રેષ્ઠ છે, પણ મૌન દોન એ બધા કરતા શ્રેષ્ઠ ગણેલું છે વ્યવહારમાં. તમે બધા આત્માઓને પ્રિય બોલતા શીખો, મોય કપટ રાખ્યા વગર હો. ના કે ભાઈ આ કપટી હોય ઉપરથી બેઠું બોલે, ઓણિયા ઘણા એવા હોય કે છેતરવું હોય બીજાને તો ઉપરથી બેઠું ખૂબ બોલે, પણ મોય પછી કતલ કાઢી નાખે. એમ આ પટેલોમાં એવા ઘણા હોય તો ઉપરથી વાહ વાહ દોષ નો તાળીઓ બેલાવે અને મોય તો કાતલ કાઢતા હોય. એવું એ મેઠું ન કહેવાય, પણ પ્રિય વસન એવું બોલો કે ધર્મ હિતકારી, આત્મા પરમાત્મા યાદ આવી જાય, ભગવાન પ્રસન્ન થાય. તમે બોલો ને તમને શાંતિ વળે, તો હમલાને ઠંડક આવી જાય. બીજાને બાળો એવું વસન ન બોલો, બીજા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા, જેણે આપ્યું વાનની તેને સદા પ્રણામ. એ સ્વરૂપ સમજ્યા વિના પાયો સુખદાના, સમજાવ્યો તે ભજનમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાંય નિદશા વળતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણિત. અનુભવ મારા ઉર્મરે આયો, ગણપત ગોવિંદ ગુણ ગાયો. અનુભવ ઉર્મરે આયો, પ્રથમ ગુરુજીને પાયે રે લાગુ. આ ભજન ગાનારી એટલું તત્વ હોગી અને અનુભવ કરીને ગાયું છે, અને આપણે બોલતા અત્યારે પૈસા પણ બધા આ ખૂબ ગભરાવાય ને તો મન સારું રહે. ખેતર હવેલું ન હોય તો એમાં અનાજ થાય ને. ઉજાડમાં બોલો ના આકડા થયા હોય અને એમાં અનાજ ના બીજ નાખીએ તો કોઈ ફરક ના આવે. તારે ભજન કરવું, ભજન ગાવું, અને વળી આ વાસ્તવમાં ભજન બોલાય ને, જો તો ફફો માર 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 કરો છો તાર લગન શાંતિ જાળવી અને બોલાવે ને તો બોલો. જો આજનું બોલાવેલું હોય ને આપણે કદી રીહ હોય, પણ આ ગણપત શાણ થઈ જાય અને આપણે તો કોઈ રીહ કર્યા નથી કે તમારે એ બોલાવે, પણ શેની વાત બોલાવે છે. ઉઘડો અનુભવ નું જયારે થયું રે અજવાળું, અમર મંત્ર અવિનાશી નો આવ્યો, અમર પતો લખાયો, કર્મ થી છોડાયો, પરમાત્મા મર કરી દીધો. આવી વાતો આ બોલે છે, બધું આપણે શાપત નથી. પણ જો તમારે સુખ જોઈતું હોય તો આ સુખ તમારા અંતરમાં પડ્યું છે, આ માર્ગ તમારે જવાનું છે. આ માર્ગમાં તમે બેહો એ બધા આત્માઓના આહ મળવાનું છે. ખૂબ ચિંતા રાખો, ખૂબ શાંતિ જાળવો. મોણા હોય એટલે ભજન કરો એવું ને, પણ 100 વર્ષ ભગવાન નું ભજન કરો. કુવા હોય તો કુવા, ઘેર હોય તો ઘેર, કોમ કરતો હોય તો કોમ કરતા કરતા આપણે તો ભગવાન માતા હતરેલા છીએ, અમરાપુર માં જવા આવેલા છીએ, હંસ છીએ. તમે કોઈ કોમ ના કરનાર નથી. આ તમે લૌકિક ઘાસ પડી જશે. આવું કહું ફલાણું ભાઈ ને ફલાણી બાઈ ને ફલાણા ગોમના ફલાણી નાચના આ ઘાસ પડી જશે. નકા
તમે બધા આત્માઓ છો, હંસ છો ને અમરાપુરના વતની છો, ભગવાનના લુકમાં આવેલા છો. આ તો વચમાં પકડાઈ પડ્યું છે, માર્ગમાં સપરોના છીએ. તમે કોઈ પ્રત્યે, કોઈ હિન્દુ હોય, કોઈ મુસલમાન હોય, કોઈ આહુતિ હોય, કોઈ પરમામી ધર્મ વાળા હોય, કોઈ બીજા ધર્મ વાળા, ગમે તે સનાતન બીજા કોઈ પંથાપંથી કહેતા હોય, તમે તો બધા આત્માઓ છો. સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા ધીન દશા નિમિત્ત કારણમય. મહાવીર જે ભગવાનનો અવતાર છું, એ ભગવાનના આત્મામાં જે જ્ઞાન હતું એ તમારા બધાના આત્મામાં જ્ઞાન છે. એવા વર્તમાનના પુરુષ કહી ગયા છે. ભૂતકાળની વાત નથી. આ ભૂતકાળની વાત હોય તો આપણને શંકા થાય. તમે ભાઈ માની રહ્યા છો, પણ જુઓ એ તો વ્યવહારદર્શી છે તમારી. સત્સંગમાં આવો એ વખત તમે કોણ છો? આત્મા થઈને આવો. સંત મિલન પૂજાઈએ કજ માયા અભિમાન, જમ જમ પગ આગે વધે કોટી અગ્ન સમાન. માયા અને અભિમાન એટલે પ્રકૃતિના ભાવ મુકાઈ જાય. એના અભિમાન કહેવાય, ને માયા કહેવાય, પ્રકૃતિ કહેવાય. અને આ બે દેખાય છે, ભાઈ ને ભાઈ દેખાય. સત્સંગમાં જાય તો હંસ જાય, બગલો ન જાય, હંસ જાય. હંસ કોઈ કે હંસ છે કઈ ભાઈ થી પર જ્ઞાતા દ્રષ્ટા બધામાં નિરંજન રમીનું છે. આત્માથી સ્વયં પ્રકાશ, પર પ્રકાશ ને સહેજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. એવો જે આત્મા દેવ છે એ આત્મા હંસ કહેવાય છે. અને એવા આત્માઓ છો તમે. ગોમનાન, કરનાન, નોમનાન, રૂપનાન, નાચનાન, જાતનાન, મોટાનાન, ન્યાનાન, બાપના ને દીકરાના, હાહુ ને વહુના ને. એ તો હું છું. મને મારા હારો મને બનેવી કી, અને મારો બનેવી મને હારો કી. સોરો મને બાપો કી, પણ મારો બાપો મને સોરો કી. એમાં તો પરંપરાનું છે. એમાં તો હું એક નથી, હું તો આત્મા છું. કોઈનો બાપો નથી, કોઈનો સોરો નથી, કોઈ ગોમનો નથી. આ તમારા હાથી જે વાત કરે છે કે એ ચેતન નિરંજન હંસ છે, એ પટોળા નથી. આ દેખી રહ્યા છો તમે યંત્ર, એ તો ભાડું છે. આવો તો ઢગ મેલો, આ ફૂટી જવાનું છે. આ ફૂટતા રહી ગયું છે, તમારા સમક્ષ બેઠું છે, પણ આ ભાડું છે, નાશવંત છે. આ મંડપ ના બધો સુહાગ કર્યો છે કે એ બધું ક્ષણભંગુર છે. પણ મોય બેઠું એ અધરમર છે. આ બાઈને તમે જેટલું ભાડો છો એ તો એક દાખલો છે. હાહલાના હેગડા જેવી વાત છે. હાહલાના હેગડું હોય એક આ દાખલો છે. એક હાહલાના હેગડાનું નાવ કરાયું અને આકાશનો ફૂલ પડ્યો ને મારા ઘરની નદીમાં નાવ મૂક્યું. ઓય જાનો સોરો તો પેલા ઓય જાનો સોરો હાહલાના હેગડાનું નાવ કરાયું, આકાશનો ફૂલ પડ્યો નાવમાં, મારા ઘરની નદીમાં નાવ મૂકી ને પછી વેપાર કરવા નીકળ્યો. મશે તો નફો આવે. આ તમારે જોવો છે જાનો સોરો હોય હોય કે ના હોય? ન હોય. પણ આ બેઠો જો બધો હોય. આત્માનો અહંકાર હોય જ પણ હું આ બધામાં કરે છે. જાનો સોરો છે. કોઈ સપનામાં હું નથી. બ્રહ્માનંદ કહ્યું છે दुनिया से दिल हटा दे प्रभु जान ले लगा दे ब्रह्मानंद मोक्ष पाले तन का पता नहीं है तू હું કરશે તો હું તો સદ ને. આ તો અજ્ઞાન થી હું પૂછું છે. આવા જાનો સ્વરૂપ કેવાય. હું કરે છે આપણામાં પ્રકૃતિ. આત્માનું જ્ઞાન થાય એને પ્રકૃતિ લઈ પહોંચી જાય. પણ જાનો સ્વરૂપ મળી જાય પછી આદિ અનાદિ જે મૂળ દિવસે આવે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. જન્મે ને મળે ને નાશ થાય ને એ હિન્દુ નથી ને મુસલમાન નથી ને નાતે નથી ને જાતે નથી ને દેશે નથી ને કાળે નથી ને વસ્તુઓ નથી ને કોઈ નથી. પરમાત્મા નથી. પણ અહંકાર એ હોય જાનો સ્વરૂપ. હાલાના ગ્રહના બાર તમે બાર શકો છો. હાલાના ગ્રહના હાલાના ગ્રહ હોય કા હવે શેરવા મૂળો બોલવા તો પૂછો. હાલા ને ત્રણ પગ કોણ કે ચોથો પગ હોય? અલ્યા હાલા ત્રણ પગ હોય.
તાર કી હાહલાના હે ગુરુ હોય ના હોય તાર હાહલાના હે ઘરનું નામ થાય પણ જો આ પરુમાનું બન્યું છે આ હાહલાના હે ઘરનું નામ છે અધિકારી આ હાહલાના હે ઘરનું નામ કહેવાય આ બધો આપણને ધોરપડ પડ્યું છે હાહલાના હે ઘરનું નામ આવ્યું પછી આકાશનો ફૂલ નામો પડ્યો છે તો સંકલ્પ અને વિકલ્પ થાય છે આત્માનું અજ્ઞાન છે સંકલ્પ ને વિકલ્પ થાય છે મારું ઘર ને મારું ગોમ નું પટોલ નું જબરું ને બાઈ ને ભાઈ ને આ મારું હકું ને આ ગોમ પેલું ને આ દેશ પેલું ને આ દેશ પેલું ને આ જે કરે છે આ સંકલ્પ ની સૃષ્ટિ છે આ આકાશ નો ફૂલ ભરેલો છે નામ અને અમારા ઘરની નદીમાં નામ મેલ્યું એટલે જુઓ તમને એમ લાગે કે અમેરિકા ને વિલાત ને જર્મન ને જાપાન ને કલકત્તા ને આ બધું જે જુદું જુદું દેખાય છે આ ધરતી માતા એક જ છે આ ધરતી માતા છે કે એ અમેરિકા ને વિલાત ને જર્મન ને જાપાન ને બીજા દેશો બધા જેટલા ગણતા હો એ બધા ધરતી માતા એક જ દેવ છે બીજું સૂર્યદેવ એક જ દેવ છે બધા પ્રકાશ નવખંડ ને સૌર ગુરુ બધા બધામાં એક જ સૂર્ય છે આ વાયુ હોય છે કે એ પવન દેવ એક જ દેવ છે બધા આખા વિશ્વ પવન દેવ એક જ દેવ છે અગ્નિદેવ એ એક જ દેવ છે અનદેવ એ અમેરિકા જાઓ ને વિલાસમાં જાઓ ને પાતાળલોકમાં જાઓ ને દેવલોકમાં જાઓ ને ઇન્દ્રલોકમાં જાઓ તો અગ્નિદેવ એ અગ્નિદેવ જ છે બીજો એ આકાશ દેવ ગણાય છે એ જો જાઓ તો આકાશ એ દેવ આ બધા ભરપૂર ભરેલું જ છે બીજો દેવ ચંદ્ર જે હશો એ જ આખા વિશ્વમાં છે બધી દુનિયામાં જો જોતો છે ને એ દેવોનો આ વિભૂતિ આ શરીર છે એ એની સત્તાથી આ શરીરો બધો બનશે ને મટી જાય છે પણ એ દેવોનો દેવ એ પરમાત્મા છે ભગવાન તમારામાં ને મારામાં ને ઘટો ઘટમાં એ દેવોનો દેવ છે એ નિરાહારી હોય એ આપણે દાવા કરી છે કે એ આત્મા દેવ ભગવાન કહેવાય એ અમરલોક કહેવાય અમરલોકમાં જાય એ કોઈ વિષયનું સેવન ના હોય આ શરીર છે એ વિષય બધેલું છે પણ અત્યારે આપણે રામજી બાપુ ને છે એ અમરલોકમાં છે કોઈ વિષય જ નથી ધન નથી સૂર્યનો પ્રકાશ નો કોઈ આત્મા નથી વાયુ કો કોઈ આત્મા નથી આ માગે છે આત્મા નથી અન્નનો આહાર માગે છે આત્મા નથી આ બધા આ પ્રકૃતિના ભાવ છે શરીરના ભાવ છે પણ આ ભાવોથી ભોગથી શાંત થાય એ આત્મા જે ભગવાન અનંતમય પરમાત્મા છે એ સ્વરૂપ આપણું કહેવાય બધા અને આપણે બાલ બોલીએ છીએ જે સ્વરૂપ સમજાવવાના પામ્યું દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન આપણા ગુરુદેવ આપણા માથે 8 ધરનાર રામજી બાપુ નાથુ બાપુ એ શ્રેણીમાં રહીને આપણા હાથી ખેલખેલા છે રામની કીડીઓ રામના ખેત સુખી ભરીએ બધા પેટ જો તું તો હરી રે હરી બધામાં એક જ ભરપૂર ભરેલા એવા એ દર્શન ને એ ભાવ રાખી અને એ આપણા ભેગા રહ્યા છે અત્યારે તમે ગાલા એક કૂતરું હેડા ને કે ગાલું હું તો આવું છું તો કેવું દેખાય કેમ લાગે તમને હે ત્યારે તમે આ બે થવા કરો છો આ કરો છો બે થવાળો કરે છે આ તો ભગવાન આદિ અનાદિ આ દેવો નો દેવ ત્રિલોકપતિ ઉભા છે બધાનો ધારણ કરી રહ્યા છે એ ભગવાન નું યોગ પણ કામ કરે છે આપણે તો બધા નિમિત્તે છીએ આપણે તો રહી ગયેલા ભેગા થયા છીએ કેટલા જા કેટલા કરોડો તમારા મારા કરોડો બાપ કરોડો માતાઓ થઈ કરોડો તો હું ગણું છું પણ અનંત ગણા કેટલો ઘર ને ગોમ ને લઈને આવ્યા હું આમાં આપણે અત્યારે રડ પકડી છે મનુષ્ય અવતાર છે શરીર નિરોગી છે પોસે દેખાય છે કોને સંભળાય છે જીભને બોલાય છે જો હાથ નાખો તો પોસી વળે એવું છે સમજી શકો એવું છે વયો વધતા આવી જઈ છે સંસારમાં કશા કોમના નથી રહ્યા માતાઓ કે પુરુષો જો એક ભગવાન ભજવાના લાયક થઈને લાશો પણ અત્યારે શું છે માર માર કરી છે બધા આ માજો હોય કે ફોફો મારે મારા બહુ શું કરે છે મારા સોર શું કરે છે મારું કટન બી શું કરે છે આ ગણ કરે છે નકર ભગવાન અમુક જોવાનું વર્તી વાળી અને અમુક હોય પછી તો તમારો આત્મા છે અને તમે પરમાત્માના છો તમે ઠરો ને બધા આત્માઓને ઠારો ને હંપ રાખો ને
આત્માને સમજો ને, આત્માનો ધર્મ સંભાળો ને. આત્માનો ધર્મ આવરણમાં હોય. જળ બુદ્ધિ જીવને વિરંશી ભગવાન આવતો બુદ્ધ નો લાગે. જળ બુદ્ધિ જીવ કોણ ગણાય? આ દેહ એ હું છું ને આ દેહ ની રચના બધી મારી છે, આવો જેને ભાવ વધતા જળ બુદ્ધિ જીવ કહેવાય. આ દેહ એ હું છું. મન ઇન્દ્રિયો કર્મ ને શરીર ના વિલાસમાં પડેલો હોય, આત્માનું ભાન જ ન હોય, એ જળ બુદ્ધિ જીવ કહેવાય. પછી એ ગમે તે હોય ભગત હોય, હું શું કહે વાતો કર કરું છું, પણ જો જળ બુદ્ધિ છે હજી કલા માર કરું છું, ગણ ગણ કરું છું. જે ભગવાન અનંત જ્યોતિમય મન ઇન્દ્રિય કર્મ થી રહિત અગોચર સ્વરૂપમાં બધા વિરાટ પરમાત્મા, એમાં જોઈએ તો બોલવાનું જ નથી. અમન તુમ ને દફતર ગો એવા ભગવાન છે, એવો ભાવ રાખીએ અને વર્તમાન સુધારો. વર્તમાન સુધારો તો ભાવિ સુધરી જાય. તમે જે ઘેર હોનાના ઢગલા કર્યા હોય, આ ટોકે ટોકે આ કે રતન જડ્યા હોય, એટલી ઉજ્જવળતા ને મૌન મેળવ્યું હોય, પણ આ દેહ હળગાઈ દેવાનો છે. આ મૂકી દઈને નીકળ્યો ફેરા તો કોઈ તહેવાર નહીં દે. તમને કોઈ તહેવાર ના દે. ભાઈ નાની પહેવા દે, બાઈ નાની પહેવા દે. ફેરા મટી ગયું. તારા બે દન ના જીવન હારું ઉકળા ધૂણી ગાલી છે. પેલા ભૂવા ધૂણી હું કરું રે, હું કરું, હું કરું રે, હું કરું. ખાવા પીવા પૈસા ટકા ધન વૈભવ હોય, માતાઓ દીકરીઓ ધંધો હોય તો ધંધો કરવાનો, નિવૃત્તિ હોય તો ભજન કરો, નિવૃત્તિ હોય બધી ભજન માં ગાઓ. ઉકળા બીજા આવું જુઓ છો. જળ બુદ્ધિ રાખી અને ભવ સ્થિતિમાં જવું એ મનુષ્ય ધર્મ નથી, એ રાક્ષસ કહેવાય. કોઈ કે ભાઈ ભાષીઓ કહેવાય કે જે જળ બુદ્ધિ હોય ભાઈ તો કેવાય. કેમ કે ગમે એટલા પૈસા મળે, ગમે એટલું ધન મળે, ગમે એટલું કુટુંબ હોય, ગમે એટલી જમી હોય, બધા રાયત ની શું કરવાનું? અંતર શાંતિ જ નહીં. નકા આટલો રોટલો ખાવાનો છે, ભૂખરા અશાંતિ કરો છો, ભૂખરા વેર કરો છો, ભૂખરા કોઈથી બીજી દ્રષ્ટિ જુઓ છો. આત્મા ભગવાન છે ને આમ તો નજર કરો તમે, તમારા આત્મા તમે દગો દેહો તો તમારા હૃદયમાં ભગવાન બેઠો છે, તમને શ્રાપ દે. તમે ભૂલ થાપ તમારા આત્મા નથી દો. તમારા આત્માનું હિત થાય, તમારા આત્માનું કલ્યાણ થાય, પરમાત્મા મય થવાય, તમારાથી બધા આત્માઓ સુખી થાય, તમે બધાથી સુખી થાવ, બધાનો દર્શન કરી અને તમે સુખી થાવ, બધાનો દર્શન કરી અને તમે સુખી થાવ, અને બધો તમારા દર્શન કરીને સુખી થાય. એવો જો શુદ્ધ ભાવ રાખ્યો તો એ મારા જેવા થઈ જાઓ. સંસારમાં રહું અને હૃદયમાં ત્યાગ રાખવો, એ રાગ દ્વેષ વગરનો આત્મા હોય એ હૃદયમાં ત્યાગ રાખે. અને દ્વેષ હોય કોઈથી રાગ હોય અને કોઈથી દ્વેષ હોય. રાગ અને દ્વેષ વાળો આત્મા હૃદયમાં રોમ છે ભગવાન, એ ભગવાનમાં જઈ શકતો નથી. ત્યારે ભગવાનના લોકમાં કોણ જાય છે કે રાગ દ્વેષ થી રહિત થાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ મોક્ષનો પંથ. રાગ દ્વેષ વગરનો જે આત્મા હોય એ પરમાત્મામાં લીનતા કરે, સ્વરૂપમાં રમે અને બધા આત્માઓ ઠારે અને અંતરમાં ઠરે. આ એક આશ્ચર્ય છે કે આ બધા હું જુઓ છો લાવી, હું આવે ભાઈ, હું સહી. અરે આ તો કોઈ વધતા જેવી વાત છે. અડધો ઊંચો થઈ જોયું છો. અરે મને ન હોય, મને એક પંચભૂત નો દેશ અને મારે ચેતન દેવ છે આત્મા, અને દેવની હોય એટલે હરગાઈ દેવાનું છે. એમાં કોઈ માતા વાળું નથી. તમે થોડા ઠરો, તમારા આત્મા પર દયા ખો, બીજા લોકની વાત કર્યા વગર પોતાના આત્માને શાંતિમાં રાખો એવું તો કરો. વધારે ન કરો તો કોઈ ને આમાં ગાડી આવે ને ગાડીમાં બેસી જાઓ ને અમરાપુર નું રમણ આવ્યો, તમે જો અમરાપુર માં એ બધી હેડાવો. એમ આ દુનિયાનો પ્રવાસ હતો એ મિથ્યા લિંક છે, અથી દુનિયા લિંક છે. ઓદરી છે દુનિયા ને ઓદણી ગાય તો વાસણું ઓદણી છે ગાય ને ઓદણી ગાય તો વાસણું મરેલો. ઓજણી ગાય તને દૂધ ક્યાંથી આવશે, ઓજણી ગાય તને દૂધ ક્યાંથી આવશે. અનુભવી ગાય તમે જોજો વિરાજી આત્મ રામ ના સંગાતી મન મોયો, રામ ના સંગાતી મન મોજો વિરાજી આત્મ રામ ના સંગાતી મન મોજો.
ઓજણી ગાય હોય અને દૂધ એકાદ વાર બેસી રહો તમે, દૂધ આવે તારે ઓજણી ગાય નું દૂધ ના આવે એ ઓથરી દુનિયા જ્ઞાન ન થાય. કોઈ કે ઓથરી દુનિયા કેમ કહેવાતી આત્માનું જ્ઞાન ન હોય એટલે અધરું જ કહેવાય. જો દુર્યોધન ના પિતા હતા એ નામ અંતુરાજા હતા, એ કોઈ હોશિયાર નતા, જ્ઞાનંદ હતા. દુર્યોધન, રાવણ એ કોઈ આત્માઓ જ હતા. પેલો બ્રાહ્મણ પુત્ર હતો, પેલો ક્ષત્રિય પુત્ર હતો, પણ જ્ઞાનંદ હતા. ભીષ્મ પિતામહ હતા ને જો એના પિતા દુર્યોધન ના પિતા નું નામ ધૃતરાષ્ટ્ર. એટલે શું હતું એના વર્ષે તો નતા તો આત્માનું જ્ઞાન નતું. એના કરે ને પેલા નું વનમાં કાઢ્યા તો એ નથી કેતા કે આ રાજીઓ અનુસરી એટલો જ રાખ્યા હશે. એ જે બે ભવન અવસ્થામાં મનના ભાવમાં ફરતો હોય એ આત્માને ઓધળું કહેલું છે. અજોણું ઓધળું બરાબર. જો આત્મા ભગવાન છે હૃદયમાં 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ હોય તો તમે એક ફેર તો આત્મા સામે નજર કરો, તમારા આત્મામાં શાંતિ વળે, સંતોષ આવે, નમ્રતા આવે, નીતિ આવે, વિનયતા આવે, વિવેક આવે, પરમાત્મા યાદ આવે. જો પરમાત્મા એ આટલું તમને દાન કર્યું છે, આ વાયુ વાસે, સૂર્યપ્રકાશ છે, ધરતી માતા ઠેરાઈ છે, અગ્નિ બધા ગરમી છે વખત જોઈએ છે હાલે છે, ચંદ્રમાં પ્રકાશ છે, અન્નના કણ બનાવે છે, ખેતરમાં અન્ન દેવ ઝૂકી પડ્યું છે, અત્યારે ગવાના ટકલા થઈ ગયા છે, પરુમાનો દેહ બનાવેલું છે, નેત્રોમાં દેખાય છે, સોગામાં દેખાય, બધું આ દેખાય છે, કોનામાં સંભળાય છે, જીવન બોલાય છે. આવો ભગવાન એ દીનબંધુ દીનાનાથ દયાળુ ભગવાન કહેવાય. દયા કરો હે દયાળુ ભગવાન. તો એવા દયાળુ ભગવાન ને ભૂલે એ પશુ કહેવાય, નર પશુ કહેવાય. અને એવા ભગવાન યાદ રાખે કે આ બધા સૃષ્ટિમાં જેટલા જીવ છે એ પરમાત્મા નો સંતાન છે. જેટલા જીવ છે એ પરમાત્મા નો સંતાન. જે કોઈ બાળક કીધી પૂજર સુધી આ ઝાડ, પશુ, પંખી બધો ક્રમ ને લઈને જ શીખો. પછી થશે કર્મ ને લઈને થશે, બાકી બધા આત્માઓ કર્મ ભોગ વિરય મન નિવૃત્તિ થાય. આ કર્મ પૂર્વનું ઉપાર્જિત કરેલું હોય કે જે નિમિત્તનું એ કર્મ ભોગ વિલે તો નિવૃત્તિ પ્રાપ્ત થાય. પણ કર્મ ભોગવતા અંતરમાં નવું કર્મ ન બંધાય, આ જાગૃતિ રાખે ભગત પૂર્વનું કર્મ ભોગવાય પણ નવું કર્મ ન બંધાય. તમારામાં આત્મા, મારામાં આત્મા, આપણે બધા પરમાત્મા નથી. આ બધી વસ્તુ પરમાત્માની છે. પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવો એવો જે શુદ્ધ ભાવ રાખે એ પરમાત્માના લોકમાં સુખ શાંતિથી જાય. એને કોઈ રોકવા વાળો નથી. આ બધા તત્વો જે કોઈ દહીં, દૂધ, આ બધું જે બાળો છો એ બધા તત્વો પરમાત્માનો છે. અમે તો નતાન થયા છે, મટી જવાના છે. પણ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવો એ સમર્પણતા કહેવાય, નિષ્કામતા તો પરમાત્માનું છે. ગણિત તમે નથી. લાભ અને હોય આપણને અત્યારે આપણે મફત હશે, ભગવાન નું શરણ લે એને લાભ હોવાનું ચિંતા ન હોય, ધનની ચિંતા ન હોય, મનની ચિંતા ન હોય, ધનની ચિંતા ન હોય, હૃદયમાં દુઃખો ન હોય, એકદમ અમારું આયુષ્ય જેવું જોયું. પછી જે તમારા મારફતે ક્રિયા થાય, લેવાય, દેવાય, ખવાય, હલાય, મિલાય અને બધા જીવ છે ભગવાનના છે, તત્વો ભગવાનનો છે. ભગવાનને અર્પણ કરવો, એવા પરમાર્થના ભાવે ક્રિયા કરો. આ ભાઈ આજે જે કાર્ય કર્યું છે એ કઈ આપણું શું કાર્ય કર્યું છે? એના હૃદયમાં ભાવ જાગેલા છે, પહેલા બીજ પડેલો છે ને પૂર્વનું પુણ્ય છે, પુણ્ય વાવે છે. આમાં પુણ્યાનું બંધ પડ્યું તો ધર્મ નું કોમી ગયા છે. આપણે એક વાર વાલી ગયા છીએ. અત્યારે તમે અમે બધા જે મંડપમાં બેઠા છીએ, જે ભોગ વીરા છીએ, ખાટલા, ભોજન, બધું સંપત્તિ, આ દેવોની વિભૂતિ, જો એ કોઈ એમને મળ્યું છે? પૂર્વનું પુણ્ય છે એટલે મળ્યું છે. અત્યારે એનો સદુપયોગ થાય છે. કોઈ નિષ્કામતા છે, લેવા દેવા કોઈ નથી. અગુ આલુ કે મારું તારું કરવા કે મન નિરંબા કે કોઈ નથી. જો અત્યારે ઘરે અર્પણ કરેલું છે, શરીર અર્પણ કરેલું એવું છે, મન અર્પણ કરેલું છે, ધન અર્પણ કરેલું છે. જો બધા જીવન કોઈ ફળ, કોઈ ફળ, કોઈ ફળ રહોડું થતો જે આવે ખાય, જે આવે પાણી પીએ,
એ ભાઈના ભાવથી ગામના બધા જેટલા જીવના આજુબાજુના જેટલા જીવ છે એ બધામાં દેવ ઉતરી પડ્યા છે. સેવા કરવામાં તત્પર થઈ ગયા છે. ના આપણા ભાવ શુદ્ધ થઈ ગયા. હેડો આપણે જઈએ. નકર કોઈ આવે રોટલો ખાવા કોઈ ના આવે. તો આવા ભાવ શુદ્ધ રાખી અને શુદ્ધ ક્રિયા કરો. શુદ્ધતા ધારે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા ચોવર. શુદ્ધ ભાવ એનો કહેવાય કે વર્તમાનમાં કર્મ કરે અને અકર્મી રહે. ધણી દેખાતો હોય અને ધણી નથી. અત્યારે અમે બેઠા છીએ અને આ ગામમાં આ મકાન ને બધા ભોગવીએ છીએ. એ ગામ વાળા કરતા અમે વધારે ભોગવીએ છીએ. પણ જો ધણી લગાડ્યા નથી, અમારે લેવાયા નથી, દેવાયા નથી. આ મારા આત્માનો નાતો છે. આ મારા ઘરનું, ગામનું, નામનું, રૂપનું બધું અભિમાન મૂકી અને એક આત્મા ને પરમાત્મામાં સમાધિ થઈ જાય ને હારવાયા છે. તમારામાં પરમાત્માનું દર્શન કરવા, આ બધામાં એકાગ્ર ભાવ કરવા. જો અમે આત્મા સિવાય બીજી દ્રષ્ટિ કરીએ તો આ મન પણ બંધ પડે. પણ બંધ કોઈનો હગો થતો નથી. કર્મ કોઈનું ન છોડે. જો અમારામાં આત્મા તમારામાં આત્મા આ બધું પરમાત્માનું છે એવો એકાગ્ર ભાવ રાખી અને એ વાત લક્ષ્યમાં રાખી અને નવરૂપ નું અભિમાનના ભાવ ટાળી અને જો અંતર શાંતિ પામી જઈએ અને પરમાત્મામાં લીન થઈએ તો કોણ નાખે છે? શિવ કામ કરવું છે, શરત મુખાવું છે, વાળું ભરે. પણ એ દ્રષ્ટિ આપણું નથી. એટલે સત્સંગમાં જઈએ તમે તમારે બધાને લાગતું હોય તમે આટલા ડાયા છીએ તો એમાં નામ કીધું. પણ ખરેખર હું કહીશું આપણી લાયકાત હે તો ભગવાન માં છો પુકાર પાડી તમારા ભગવાન માંથી જાગીને બોલાવી તમને અકારવાલી આમ હમી સીધ જો ને પકડવા જહો ને ના કે તારે નશો પડશે તું આત્મા છે. રાગ કરવા જહો અને એ તો પડકારા હે નંબર તો જવાબ આલે તારે મૂર્ખ મૂર્ખ ગમાર છે. દ્રષ્ટિ ફેરવા જો ભાઈ ભાઈ દ્રષ્ટિ કરવા જો અરે તું ચેતન આત્મા છે, નિર્વિકલ્પ છે, તું વિષયાતીત છે, તું નિરાહારી છે, તું હંસ છે. બગલા ભાવ શેમ કરે? સ્વભાવનો ભાવ, શરીર નો ભાવ થાય એ બગલા ભાવ કહેવાય. વર્તમાન ના કર્મ ને રોકવામાં ન આવે તો શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે કે અનાદિકાળ થી આવો આત્મા છે ને મોક્ષ થતો સમ નથી. પછી નું પ્રમાણ આલ્યું છે. શું છે? વર્તમાન ભોગતા જીવ હો, કરતા ભોગતા જીવ હો, પણ તેનો નહીં મોક્ષ અનંત. પણ વર્તમાન માં દોષ છે. જો અત્યારે તમે બધા વર્તમાન ની ભૂલ પકડાઈએ છે, થોડી જ ભૂલ છે, વધારે ભૂલ નથી. ફોર્મ જોઈએ તો કઈ મોટી છે. વર્તમાન ની ભૂલ થી પકડાયા છે. તમારે ભગવાન સ્વરાશી લઈ જાય એ વાત ખોટી છે. તમે બીજાની ભૂલ સ્વરાશી જાઓ એ વાત ખોટી છે. બીજાને તમારે કોઈ નથી. વર્તમાનમાં આપણા પરમાત્માને મૂકીને પ્રકૃતિના વશ થઈને અહંતા મમતા વાળા થાય, રાગદ્વેષના ભાવ વાળા થાય. એ જ આપણી ભૂલ છે. એટલે આપણા જળ બુદ્ધિ થઈ પ્રકૃતિના વિલાસમાં ફરીએ છીએ. નકર સત્સંગમાં જાય એને પ્રકૃતિના ભાવ સૂકી જાય. પુરુષ નિરંજન ભગવાન સાથે બધા શું કરે? એક ગાર્ગી જનક રાજા ને જોયા જનક વિદેહી હતી. ગાર્ગી વસ્ત્ર ન રાખી. આવું આત્માનું જ્ઞાન હતું સ્પષ્ટ સ્ફાટિક મણી જેવું. દેહ પ્રત્યે કોઈ મુરસાદ નથી. બસ કેવો હો જનક વિદેહી કહેવાનો તો મારો દેશીલો મળ્યો તારું દર્શન કરવા જવું. એ થોડી આ જ્ઞાન થતા પહેલાની જનક ની વાત. જનક ના પહાડ જાઓ એ વખત જનક લગે આડું જોયું. રાત કે ચાલા ફરવા હું તો તને વિદેહી જાણતી હતી તારા દર્શન કરાવ્યું. તું ખાસ નહીં હતી કે આ ફટકો જનક ને લાગ્યો. દાદા હું તો તને વિદેહી જાણતી હતી અને દર્શન કરવા હતી. મારો દેશીરો જાણી. અરે તું સવડ્યા કુંડો છે તારા દર્શન કરવા લટ જઈ પાછી વળી. એ માતાઓમાં ચંદનબાળા, મૃગાવતી, રાજુ, કૃષ્ણ ના વખત માં ઘણો નામ મને તો આવડતો નથી. તારામતી, મયુધ્વજ, હંસવદ રાજા, અમરીશ, ભોજ રાજા, મલ્યાગરી, રૂપદેવ, તોળલ, જેસર, રામદેવ, વિરમદેવ. આ બધું મને એમ લાગતું કે તોફાન નથી હો. એ તો પાછળ વાળે તોફાન કર્યું છે. બાકી એ પુરુષો તો દેવાળ પર ન પામેલા છે. હાથમાં દેવ ભગવાન માં સ્થિત થયેલા. પળમાં પીડ જો જેસર જગનો સોય તો પળમાં પીધો પીડ. તોરલ હતો
એ વિજયી દશાનું નણક. કારણ 3 નરકારા. મદાલસા માતા હતો એના દીકરાને બોધ કર્યો હતો. 7 દીકરા 7 યોગેશ્વરો થઈ ગયા. એને એવી ખોફ હતી કે મારી કુંખ જન્મેલો બીજી માતા ન કરે, બસ પરમાત્મા મત જાય. આવી માતાને ખોફ હતી. એવું શિક્ષણ આવતો બોલ્યા મત. છોકરા ઉભા થા ને હેઠા થા, અંતરની જાગૃતિ આવી ગઈ, યોગેશ્વરો થઈ ગયા. અમે વાતો લોધીશું બા એમ થોડો છે. આ બોલનારા વાટકનાલના વધારે છે. હું બોલ બોલ કહું તો સારું ને, મારે બોલવાનું નથી. એટલે બધા શાંતિથી ઠંડા થઈ, ડાયા થઈ, ગરબડ કરાવવાના પ્રભુ બોલે છે. એ અનુભવ કરતો બોલું છે. લો ટાઈમ ના લો ભાઈ, મોર ભાવ દેખાય છે. પ્રભુ તારા વિના મારે કોઈ